પોરબંદર જિલ્લાના ભૂમિયાવદર ગામે રહેણાંક વિસ્તાર નજીક એક મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેમાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આ મગરનું સફળ રેસ્ક્યુ કરી તેને તેના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો। પોરબંદર વન વિભાગની ટીમે ભૂમિયાવદર ગામના વાડી વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં રામાભાઈ ગીગાભાઈ ઓડેદરાના રહેણાંક નજીક જાડી ઝાખરામાં આશરે 9 ફૂટ લાંબો અને અંદાજે 17 વર્ષનો મહાકાય મગર ચડી આવ્યો હતો। આ મગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો। રેસ્ક્યુ કામગીરીમાં ફોરેસ્ટર, વનરક્ષક તેમજ પંકજભાઈ, સુરેશભાઈ, રાજુભાઈ, મયુરભાઈ અને જયદીપભાઈ સહિતના સ્ટાફે ભાગ લીધો હતો અને રેસ્ક્યુ પૂર્ણ થયા બાદ મગરને તેના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો। વન વિભાગે લોકોને જંગલી પ્રાણી જોવા મળે તો ગભરાવાના બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।